10 યુનિટ એ બીજા આપણે આગળ પૂરા કરીએ 11મા ધોરણ ચેપ્ટર 10 જો 10નું છે તરલ મિકેનિક્સ 10મો પ્રશ્ન છે એમાં તમને આપેલું છે જો ધ્યાન આપો પ્રશ્ન છે એક વિદ્યાર્થી સ્ટ્રો દ્વારા ગ્લાસમાં ભરેલું પાણી પીવે છે એના ફેફસાનું દબાણ 750 મિલીમીટર મારાની ઊંચાઈ જેટલું છે ફેફસાનું દબાણ આપ્યું છે બરાબર એને કંઈક નામ આપી દો પી 750 મિલીમીટર એચજી પારાના સ્તંભની ઊંચાઈના સ્વરૂપમાં બરાબર દબાણ અને વાતાવરણ દબાણ ઈ પારાના સ્તંભની ઊંચાઈના સ્વરૂપમાં આ મૂલ્ય 760 મિલીમીટર એચજી કહેવાય બરાબર પ્રશ્ન છે કે સ્ટ્રો દ્વારા પાણીના ગ્લાસની ખાલી જગ્યા મહત્તમ ઊંડાઈ સુધી પાણી પી શકશે એટલે ગ્લાસમાં પાણી ભરેલું છે બરાબર ધારો કે પ્રારંભિક ઊંચાઈ આટલી છે અહીંયાથી પાણી ભર્યું છે સ્ટ્રો ડુબાડીને પાણી પીવે છે તો ધારો કે આ દબાણ પ્રમાણે આટલા ઊંડાઈ સુધીનું પાણી ખાલી કરી શકે આ સપાટી અહીંયા હતી એ જગ્યાએ પહોંચી જાય છે એચ શોધવા બરાબર તો હવે જવાબ મેળવવા દબાણનો તફાવત પહેલા લઈ લેવાનો આ દબાણનો તફાવત ફેફસાના દબાણનો અને વાતાવરણના દબાણનો તફાવત લઈ લો દબાણનો તફાવત ડેલ્ટા પી બરાબર પી એ માઇનસ પી 760 માઇનસ 750 એટલે કે 10 મિલીમીટર એચજી 10 મિલીમીટર એચજી એટલે થયું આ 1 સેન્ટીમીટર એચ બરાબર હવે 1 સેન્ટીમીટર એચજી બરાબર આજે 1 સેન્ટીમીટર એચજી આવ્યું દબાણનો તફાવત 1 સેન્ટીમીટર એચજી પારાના સ્તંભની ઊંચાઈ 1 સેન્ટીમીટર હોય ત્યારે ઉદ્ભવતું દબાણ આ દબાણનો તફાવત આટલો હોય બરાબર તો 1 સેન્ટીમીટર એચજી બરાબર રો જી એચ અહીંયા રો એટલે ડબલ્યુ પાણીની ઘનતા આટલા દબાણના તફાવતને અનુરૂપ બરાબર એચ ઊંડાઈનું પાણી અહીંયા ખાલી થાય છે તો આ એચ ઊંડાઈના પાણીના સ્તંભ વડે જે દબાણ ઉદ્ભવતું હોય રો ડબલ્યુ રો જી એચ રો ડબલ્યુ એ પાણીની ઘનતા છે રો ડબલ્યુ જી એચ એટલું આ થયું કહેવાય દબાણનો તફાવત સરખામણી કરવા થાય બરાબર આ બધું જૂની વાત છે બધી આજે એચ ઊંડાઈનો આ જો અહીં ધ્યાન આપો ખાલી આટલું સમજો ને કે આ ફ્લોર ઉપાડી છે અહીંથી પાણી ખેંચે છે આપણે ફેફસાનું દબાણ અને વાતાવરણના દબાણ વચ્ચેનો તફાવત લઈ લીધો તફાવત આવ્યો 1 સેન્ટીમીટર એચ એટલે કે 1 સેન્ટીમીટર પારાના સ્તંભની ઊંચાઈ વડે જે દબાણ ઉદ્ભવે એટલું દબાણ આવ્યું આ દબાણનો તફાવત અને આ તફાવત કેટલો હોવો જોઈએ એ એચ ઊંડાઈનું પાણી અહીંથી ખેંચી શકે એના માટે તો કે એચ ઊંડાઈના પાણીના તરલ સ્તંભ વડે કે જે પ્રવાહી ભર્યું છે પાણી છે તો પાણીના તરલ સ્તંભ વડે જે દબાણ ઉદ્ભવે એટલો આ દબાણનો તફાવત થાય એટલે 1 સેન્ટીમીટર એચજી બરાબર એચ જે એચ ઊંડાઈનું પાણી ખાલી થયું જો અહીંયા સપાટી હતી પ્રારંભિક એ સપાટી અહીંયા પહોંચી ગઈ બરાબર આટલું પાણી ખાલી થઈ ગયું તો એચ જેટલી ઊંડાઈના કે એચ લંબાઈના પાણીના સ્તંભ વડે જે દબાણ ઉદ્ભવતું હોય એટલો આ દબાણનો તફાવત અહીંયા લાગુ પાડવો પડે તો દબાણનો તફાવત આપણે મેળવી લીધો જે કેટલો થવો જોઈએ તો કે એચ ઊંડાઈના પાણીના સ્તંભ વડે ઉદ્ભવતા દબાણ કેટલો થવો જોઈએ એચ ઊંડાઈના પાણીના સ્તંભનું દબાણ રો જી એચ અહીંયા રો એટલે પાણીની ઘનતા બરાબર હવે 1 સેન્ટીમીટર એચજી નો અર્થ થાય કે પારાના સ્તંભની ઊંચાઈ 1 સેન્ટીમીટર હોય ને ત્યારે ઉદ્ભવતું દબાણ તો રો જી એચ અહીંયા એચ એસ 1 સેન્ટીમીટર એચ એસ નામ આપો જી તો અચળાંક છે અને આ રો એટલે પારાની ઘનતા મર્ક્યુરી
બરાબર રો એમ નાનો આ રો ડબલ્યુ જી એચ ચલો જી થી કેન્સલ એચ ડેશ એટલે 1 સેન્ટીમીટર બરાબર એચ ડેશ 1 મૂકી દો તો આપણને એચ મળી જાય એચ બરાબર રો એમ છેદમાં રો ડબલ્યુ અહીંયા આ રો એમ થી પારાની ઘનતા તમને આપી છે રકમમાં પારાની ઘનતા છે 13.69 સેન્ટીમીટર 13.69 સીરીયસમાં એકમ છે ગ્રામ પર સેન્ટીમીટરમાં પાણીની ઘનતા સીરીયસમાં 1 કહેવાય બરાબર રો ડબલ્યુ 1 ગ્રામ પર સેન્ટીમીટર ઘન એમપીએસમાં લખો તો 10⁻³ કિલોગ્રામ પર મીટર તો આ જવાબ આવે 13.69 સેન્ટીમીટર એટલે આ પાણી છે ને 13.69 સેન્ટીમીટર જેટલું ખાલી થાય બરાબર એ 13.6 આમાં ઓપ્શનમાં 13.69 નથી તો નજીકનું મૂલ્ય 13.6 લઈએ જો પછીનું છે બીજા એક સાબુના દ્રાવણની પોપડી બનાવેલી છે એક આવી ફ્રેમ છે ફ્રેમને સાબુના દ્રાવણમાં ડૂબાડીને બહાર કાઢો એટલે ફ્રેમમાં સાબુના દ્રાવણની આવી પોપડી બની જાય છે બરાબર એ પોપડીનું પ્રારંભિક ક્ષેત્રફળ છે 10 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર હવે આવો એક પ્રયોગ હતો અહીંયા 3 મીટરની છે બરાબર હવે એ પોપડી બનાવી એનું ક્ષેત્રફળ આટલું છે હવે તમે કોઈ રીતે એ ગોઠવણી કરી છે કે જેથી એનું ક્ષેત્રફળ તમે વધારી શકો છો પોપડીને ખેંચી અને એનું ક્ષેત્રફળ આટલું હતું એમાંથી વધારી આટલું કરવામાં આવે છે 10 સેન્ટીમીટર ગુણ્યા 11 સેન્ટીમીટર બરાબર તો આટલું ક્ષેત્રફળ વધારવા માટે થતું કાર્ય આપ્યું છે કાર્ય છે 3 ગુણ્યા 10⁻⁴ જૂલ તો પૃષ્ઠતાણ કેટલું બરાબર પ્રવાહીનો ગુણધર્મ પ્રવાહી તરલનો ગુણધર્મ પૃષ્ઠતાણ શોધવાનું હવે આવા પ્રશ્નમાં સૂત્ર છે જો કે કાર્ય બરાબર પૃષ્ઠતાણના સંદર્ભમાં કાર્યનું સૂત્ર પૃષ્ઠતાણ ગુણ્યા કુલ ક્ષેત્રફળમાં વધારો હવે ધ્યાન આપજો કાર્યને W કહો પૃષ્ઠતાણને T કહો કુલ ક્ષેત્રફળમાં વધારો એક બાજુની સપાટીના ક્ષેત્રફળમાં વધારો ડેલ્ટા A કહી દઈએ તો અહીંયા તો આ જે પોપડી છે સાબુના દ્રાવણ એને બે મુક્ત સપાટીઓ હોય ઉપરની અને નીચે ક્ષેત્રફળમાં વધારો કર્યો તો ઉપરની સપાટીના ક્ષેત્રફળમાં વધારો થાય અને નીચેની સપાટીના ક્ષેત્રફળમાં વધારો થાય મુક્ત સપાટી બે હોય બરાબર મુક્ત સપાટીનો અર્થ થાય કે જે હવાના સીધા સંપર્કમાં આવતી હોય તરલની સપાટી મુક્ત સપાટી કહેવાય આ સાબુના દ્રાવણની પોપડી બનાવી છે તો આ ઉપરની મુક્ત સપાટી ને નીચેની મુક્ત સપાટી ક્ષેત્રફળ તમે વધાર્યું તો ઉપરની સપાટીનું આટલું ક્ષેત્રફળ વધશે જીવનમાંથી એટલું થશે નીચેનું ક્ષેત્રફળ એટલું વધશે એટલે બે મુક્ત સપાટી હોય તો ક્ષેત્રફળનો જે વધારો કર્યો ને એ બે ગણો થાય એટલે આપણે અહીંયા 2 ડેલ્ટા એક જ મુક્ત સપાટી હોય તો ડેલ્ટા A આપણે શોધવાનું છે પૃષ્ઠતાણ E બરાબર W છેદમાં 2 ડેલ્ટા એ કારણ આપવાનું કે બે મુક્ત સપાટી પૃષ્ઠતાણના સંદર્ભમાં કાર્યનું સૂત્ર છે આ તો આના પરથી જવાબ મળી જાય E બરાબર W છેદમાં 2 ડેલ્ટા એ પર મૂકી દો W આપેલું છે 3 ગુણ્યા 10⁻⁴ જૂલ 2 ડેલ્ટા A એટલે A2 A1 A2 A1 3 ગુણ્યા 10⁻⁴ 2 A2 A1 તો A2 કેટલું છે તો કે 110 ગુણ્યા 10⁻⁴ મીટર સેન્ટીમીટર સ્ક્વેર હતું અને મીટર સ્ક્વેરમાં કરો એટલે 60 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર 110 - 60 ગુણ્યા 10⁻⁴
આ જવાબ આવે ન્યૂટન પર મીટર. પૃષ્ઠતાણનો એકમ છે ન્યૂટન પર મીટર. બરાબર. એટલે ગણતરી કરશો 3 ગુણ્યા 10⁻² થાય. ક્ષેત્રફળનો વધારો આટલો કરો. પૃષ્ઠતાણ ઈ પ્રવાહીનું સાબુના દ્રાવણની કોપટીનું પૃષ્ઠતાણ આટલું. આ મૂળ સૂત્ર છે. બરાબર. પછી 12નું છે, આમાં ગણતરી નથી, ખાલી તમારે અવલોકન આપવાનું છે. ધ્યાન આપો. જો રકમ આ રીતે છે, આકૃતિ આપી છે. એક આવી ફ્રેમ છે. ફ્રેમને સાબુના દ્રાવણમાં ડુબાડી અને બહાર કાઢી એટલે ફ્રેમ પર સાબુના દ્રાવણની કોપટી બની ગઈ અને એની ઉપર એક હલકી એવી દોરી મૂકી છે. દોરીનો એક છેડો ફ્રેમના એક બાજુ બાંધેલો છે અને બીજો છેડો આ મુક્ત છે, આ ખેંચેલો નથી, એમને છોડી દીધો. એટલે આમ વિચારો છો, આ રીતે આ ફ્રેમ છે આવી, બરાબર. અહીંયા સાબુના દ્રાવણની કોપટી છે, ઉપર એક દોરી મૂકી, દોરીનો એક છેડો અહીંયા ફ્રેમ સાથે બાંધી દીધો, બીજો છેડો બહાર કાઢી મુક્ત. આ પ્રારંભિક સ્થિતિ આ છે. હવે દોરીના ઉપરના આ બાજુના ભાગને A નામ આપી દો, આ બાજુના ભાગને B નામ આપ્યું છે. પ્રશ્ન એમ છે હવે જો કે જે A ભાગ છે, કોપટીના બે ભાગ પડી ગયા ને, દોરીની એક બાજુ ને બીજી બાજુ, એ A ભાગ છે ને અહીંયા એક આમ કાંકરી મારી અને એટલો ભાગ તોડી નાખવાનો, અહીંયાથી કોપટી દૂર કરી દેવાની. B ભાગમાં રહેશે, આ ભાગમાં આવી એક કાંકરી આમ કરો એટલે આટલો ભાગ સાબુના દ્રાવણનો પરપોટો હોય, કાંકરી મારો તો ફૂટી જાય, તો આ કોપટી છે, અહીંયા ખાલી કાંકરી મારો એટલે આટલો ભાગ આપણો નીકળી જશે. હવે એવું થાય ત્યારે દોરી સાથે શું થાય? પ્રશ્ન એવો છે, એના ઓપ્શન એવા છે કે A તરફનો ભાગ અંતર્ગોળ બનશે દોરીનો, A તરફનો ભાગ બહિર્ગોળ બનશે, B ના સંદર્ભમાં A ના કદ પ્રમાણે દોરીનો આકાર રહેશે કે પહેલા જેવી સ્થિતિ રહેશે, થશે શું? એવો પ્રશ્ન છે. હવે થાય શું? જો ધ્યાન આપો. વાત આવી પ્રવાહીની ગુણધર્મો અહીંયા વિચારવાનો. કોઈ પણ પ્રવાહીની સપાટી હોય, પૃષ્ઠતાણ ધરાવે અને પૃષ્ઠતાણને કારણે એનો પ્રયત્ન એવો હોય કે એની જે સપાટી હોય એનું ક્ષેત્રફળ મિનિમમ થાય. કોઈ પણ સપાટી પોતાનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું થાય ને એવો પ્રયત્ન કરે, બરાબર. એ જ ગુણધર્મ પરથી જવાબ આપવાનો છે. જેવું તમે આ ભાગ તોડી નાખશો એટલે આ ભાગ જે વહ્યો ને ત્યાં ધ્યાન આપવાનું, એ ભાગ આમ મિનિમમ ક્ષેત્રફળમાં રહેવાનો પ્રયત્ન કરશે. તો દોરી જે અહીંયા આવી અનિયમિત આકારની હતી એ હવે આમ થઈ જાય, આમ, કેમ કે આમ બળ લાગે, આમ છે ને સપાટીને સમાંતર આવું બળ ઉદ્ભવે કે જેને કારણે આ બી ભાગ બાજુ રહેલી કોપટીનું ક્ષેત્રફળ કેવું થાય? મિનિમમ, બરાબર. એટલે એ તરફથી જોતા આ ભાગ કેવો થયો? એ તરફથી જોતા વિભાગ કેવો થયો? અંતર. એ જવાબ કે એ તરફથી દોરી છે એનો આકાર કેવો થશે? અંતર. બી તરફ એવો ઓપ્શન નથી કે કદાચ એવું ઓપ્શન હોત કે બી તરફથી જોતા એ ભાગ બહિર્ગોળ, તો એ સાચું, બરાબર. એટલે જવાબ આવશે કે એ તરફથી અંતર્ગોળ બનશે. એ તરફથી અંતર્ગોળ, બરાબર. આ ગુણધર્મ છે પ્રવાહી, સપાટી મિનિમમ થાય, મિનિમમ ક્ષેત્રફળ ધરાવે. પછી જો પ્રશ્ન છે કે સમતાપી સ્થિતિએ અવકાશમાં A અને B ત્રિજ્યાવાળા સાબુના બે પરપોટા છે. અવકાશમાં એટલે ગાવામાં આ સાબુનો પરપોટો જેની ત્રિજ્યા A, બીજો સાબુનો પરપોટો જેની ત્રિજ્યા B, અને સમતાપી રીતે બંને પરપોટાઓ ભેગા થઈ
અને એક મોટો પરપોટો બનાવે છે. તો એ મોટા પરપોટાની ત્રિજ્યા R, કેપિટલ R આપણે કહી દઈએ, તો એ કેપિટલ R ને A અને B ના સ્વરૂપમાં મેળવો. R નો જવાબ A અને B ના સ્વરૂપમાં શું થાય? તો વાત આવી છે, જો ધ્યાન આપો. આ બે ભેગા મળી મોટો પરપોટો બન્યો, એની ત્રિજ્યા R. બરાબર? તો આપણને R પૂછ્યું છે. R ઓપ્શન છે કે A + B/2, A × B છેદમાં A + B, √A² + B² કે A + B. હા, બરાબર. હવે કઈ રીતે આવશે? જો અહીંયા રાખો. સમતાપી પ્રક્રિયા છે, સમતાપી એટલે આપણે બોયલનો નિયમ અહીંયા વાપરીશું. બોયલનો નિયમ છે PV = અચળ. બરાબર? હવે પરપોટો હવામાં રહેલો હોય એટલે હવાના માધ્યમમાં પરપોટાની અંદરનું વધારાના દબાણનું સૂત્ર છે. એટલે કે આ પરપોટા માટે એની અંદરનું વધારાનું દબાણ થાય 4T/A, ત્રિજ્યા A છે. આ પરપોટા માટે અંદરનું વધારાનું દબાણ PV = 4T/B. આ જે બન્યો એ પરપોટા માટે અંદરનું વધારાનું દબાણ 4T/R. આ સૂત્રો છે, બરાબર? હવામાં રહેલા પરપોટાની અંદરના વધારાના દબાણ, બે મુક્ત સપાટી હોય પરપોટામાં, અંદરની મુક્ત સપાટી, અહીંયા હવા છે, બહારની મુક્ત સપાટી, તો અહીંયા 4 આવે. પાણીનું બૂંદ હોય ખાલી કે જેમાં એક જ મુક્ત સપાટી હોય. પાણીના બૂંદ માટે વધારાના દબાણના સૂત્રમાં અહીંયા 2 આવે, 2T/R. બે મુક્ત સપાટી હોય તો 4 આવે. પાણીના બૂંદ માટે એક જ મુક્ત સપાટી તો 2 આવે. અહીં તો પરપોટો છે એટલે 4 આવશે. કદના સૂત્રો લખીએ. જો પહેલા પરપોટાનું કદ PA = 4/3 π A. બીજાનું કદ 4/3 π B. આ બનેલા પરપોટાનું કદ 4/3 π R. હવે આ PV = અચળ નો અર્થ શું થાય? તો કે આવો અર્થ થશે કે PAV plus PBVB બરાબર PV. બરાબર? પરપોટાઓ ભેગા નથી મળ્યા ઈ પહેલા PV નો અર્થ થાય આ બે માટે PV નો સરવાળો, દબાણ અને કદનો ગુણાકાર. આના માટે દબાણ કદનો ગુણાકાર એનો સરવાળો. એટલે પ્રારંભિક સ્થિતિમાં PV થાય બરાબર અંતિમ સ્થિતિમાં PV = અચળ સમતાપી પ્રક્રિયામાં. બસ આમાં મૂકી દો આ બધું એટલે જવાબ મળી જાય. 4T/A 4/3 π A ઘન 4T/B PB એટલે 4/3 π B ઘન 4T/R 4/3 π R. બરાબર? હવે બે બાજુ જે કેન્સલ થાય કરી દો. તો 4T 4/3 π 4T 4/3 π 4T 4/3 π. અહીંયા A અને A ઘન છે એટલે A², B અને B ઘન છે B², અહીંયા R અને R ઘન છે R². જવાબ આવ્યો R = √A² + B². બરાબર? એટલે અવકાશમાં સમતાપી રીતે બે પરપોટાઓ ભેગા મળી એક મોટો પરપોટો બનાવે તો મોટા પરપોટાની ત્રિજ્યા R બરાબર બંને પરપોટાની ત્રિજ્યાના વર્ગના સરવાળાનું વર્ગમૂળ એટલી હોય. બરાબર? પણ આમાં આ શરતનું પાલન થવું જોઈએ. પ્રક્રિયા કેવી? સમતા એટલે કે આ બે ભેગા નતા મળ્યા ત્યારનું તાપમાન, ભેગા મળ્યા બાદનું તાપમાન સરખું રહેવું જોઈએ, તો જ બોયલના નિયમનું પાલન થાય. બરાબર? આ જવાબ મળ્યા. એક 14મું છે. બરાબર? આ સારો પ્રશ્ન છે. ત્યાં બર્નૌલીનું સમીકરણ એવું કઈ યાદ છે તમને? બર્નૌલી ના બીજી આ તો જો સમીકરણ યાદ હોય તો એ યાદ જ થશે. અને આ એવું આ તો
આપણે જોઈએ બરાબર સૂત્ર તો સીધું લખીનો ઉપયોગ જેટલું થાય. જો હવે આવી વાત છે ત્યારે એક નળાકાર પાત્ર છે. હવે નળાકાર પાત્રમાં પ્રવાહી ભરેલું છે. રકમ છે કે નળાકાર પાત્રમાં પ્રવાહી ભરી અને એના પાયામાંથી પસાર થતી ઉદ્ધવ અક્ષને અનુલક્ષી નળાકારને ભ્રમણ આપવામાં આવે છે. એટલે આ નળાકાર પાત્રની અક્ષ કહેવાય બરાબર. આ અક્ષને અનુલક્ષીને આમ નળાકારને ભ્રમણ આપવામાં અંદર પ્રવાહી થયું. તો ભ્રમણ ન આવ્યું હોય ત્યારે અંદરના પ્રવાહીની સ્થિતિ વિચારો તો એની આ જે મુક્ત સપાટી હોય કંઈક આવી હોય આવી રીતે ચતુષ્કાંતને કારણે થોડીક આમ મળેલી હોય પણ આ રીતે પ્રવાહી હોય ઉપરની સપાટી આમ સમતલ બરાબર. હવે તમે વિચારો કે જે ગ્લાસ કર્યો છે કે જે આ નળાકાર પાત્ર ભર્યું છે એને આમ ફેરવવામાં ઉદ્ધવ અક્ષને અનુલક્ષી બરાબર. એની જગ્યાએથી ખસેડવા નથી પણ આમ ઉદ્ધવ અક્ષને અનુલક્ષીને આમ ભ્રમણ આપવાનું. તો આમ ભ્રમણ આપશો ઓમેગા જેટલા કોણીય વેગથી એટલે અંદર ભરેલું પ્રવાહી ભ્રમણ કરશે. હવે અંદર ભરેલું પ્રવાહી ભ્રમણ કરે એટલે એ પ્રવાહીનો અક્ષની નજીકનો ભાગ આમ નીચે આવે. આવી પરિસ્થિતિ થાય છે. આવું થાય આ ભાગ નીચે આવે આ જે કિનારી સાથે સંપર્કમાં હોય એ ભાગ આમ ઉપર જાય એટલે ઉપરથી જોતા એ સપાટી પાત્રનું ભ્રમણ થતું હોય દરમિયાન ઉપરથી જોતા કેવી થાય અંતર્મુખ. પ્રશ્ન એવો છે કે અક્ષ પરનું આ બિંદુ A અને અહીંયા જે પ્રવાહી વધારે જેટલી ઊંચાઈએ પહોંચતું હોય ભ્રમણ દરમિયાન એ બે વચ્ચેનો આ ડિફરન્સ કેટલો જેને આપણે h નામ આપીએ તો h શોધો. અહીંયા ભ્રમણનો કોણીય વેગ ઓમેગા છે અને આ જે ગ્લાસ કે નળાકાર પાત્ર છે ને એની ત્રિજ્યા r છે. r અને ઓમેગાના સ્વરૂપમાં h નું સૂત્ર બનાવો. r અને ઓમેગાના સ્વરૂપમાં આ ડિફરન્સ h કેટલો આવો પ્રશ્ન છે. તો હવે જો અહીં ધ્યાન આપો આ સમક્ષિતિજ સપાટી આ બિંદુ A અને એટલી જ સમક્ષિતિજ ઊંચાઈએ આ બિંદુ B વિચારી લો. A અને B સમાન સમક્ષિતિજ ઊંચાઈએ છે. A પાસે પ્રવાહીના વેગને VA નામ આપો. VA બરાબર 0. કેમ 0? તો કે જે અક્ષ પરનું જે પ્રવાહીનો કણ હોય ને એ લગભગ સ્થિર જ હોય. ભ્રમણ એની આમ દૂર જે પણ આવતા હોય એનું ભ્રમણ થતું હોય. અક્ષ પરના કણ લગભગ સ્થિર હોય એટલે VA બરાબર 0 A પાસેના કણ. અને સૌથી વધારે વેગ કયા કણનો હોય તો કે જે સપાટીના સંપર્કમાં જે કણ આવતો હોય એનો વેગ સૌથી વધારે હોય. ઓમેગા તો બધા કણ માટે હતું પણ રેખીય વેગ સૌથી વધારે અહીંના કણનો હોય જ્યાં સપાટીના સંપર્કમાં આવેલો હોય. અહીંનો વેગ 0 હોય. તો આ બિંદુ B પાસે નો વેગ પ્રવાહીના કણોનો BB નામ આપો. BB બરાબર r ઓમેગા કહેવાય કેમ કે એનું આ અક્ષથી અંતર r થાય. કોણીય વેગ કેટલો ઓમેગા r ઓમેગા V બરાબર r ઓમેગા. BB r ઓમેગા લેશું B એ 0 લેશું. હવે બીજી વાત કે આ A બિંદુની ઉપર તો અહીંયા હવાનું માધ્યમ છે એની ઉપર કોઈ તરલ સ્તંભ છે જ નહીં. એનો અર્થ કે અહીંનું દબાણ PE વાતાવરણ દબાણ અવગણીએ તો અહીંનું દબાણ 0 અને B બિંદુની ઉપર કેટલાય ઊંચાઈનો તરલ સ્તંભ આવશે h ઊંચાઈ. તો B પાસે દબાણ PB બરાબર ρgh. તરલ સ્તંભનું દબાણનું સૂત્ર છે ρgh બરાબર. હવે બર્નોલીનું સમીકરણ જો બર્નોલીનું સમીકરણ મૂળ સૂત્ર છે A અને B પાસે આપણે સમીકરણ લખીએ તો આ રીતે PA + 1 ρ PA² + ρgh. h નો અર્થ થાય કે બિંદુ A ની સમક્ષિતિજથી ઊંચાઈ જેને આપણે HA કહી દઈએ. બિંદુ B ની સમક્ષિતિજની ઊંચાઈને HB કહી દઈએ. HA બરાબર તો HB થશે. A અને B માટે આ B HB બરાબર PB + 1 ρ PB² + ρgHB આવું થાય. હવે ઉપર જે પણ કે આપણે મૂલ્ય છે એ મૂકીએ જો PA બરાબર 0 PA બરાબર 0 ρgHA
અને rho GHB આ બે હરખા થશે એ તો નીકળી ગયા આપણે મૂલ્ય લેવું છે તો આને આ સાથે લઈ જાઓ આમ તો માઈનસ નિશાની આવે પણ આપણે મૂલ્ય શોધવાનું છે ઋણ નિશાની અવગણવાની એટલે આમ સીધું લખો ને તો આ 0 આ બે હરખા એટલે બાદબાકી 0 થઈ ગઈ તેનો અર્થ કે PB નું મૂલ્ય બરાબર 1/rho VB સ્ક્વેર જેટલું થાય તફાવત બરાબર PB બરાબર PB ની જગ્યાએ rho GH મૂકો PB rho GH 1/rho VB એટલે r ઓમેગા એનો વર્ગ આ rho કેન્સલ થઈ જશે તો h બરાબર r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર છેદમાં 2g આવું થાય બરાબર કોણીય વેગ ઓમેગા અને નળી કે જે માત્ર છે એની ત્રિજ્યાના સંદર્ભમાં આ ઊંચાઈનો તફાવત અક્ષ પર અને કિનારી ઊંચાઈનો તફાવત h લખો બરાબર આ બર્નોલીનું સમીકરણ રાઈટ કરો સરળ સ્તંભનું દબાણ બર્નોલીનું સમીકરણ દબાણનો તફાવત બધી હકીકતો લાગુ પડશે અહીંયા v બરાબર r ઓમેગા બરાબર કેમ કે ઓમેગા કોણીય વેગથી ભ્રમણ થાય છે b પાસેના તરલ કણનો વેગ r ઓમેગા ત્યારે અક્ષ પર જે તરલ આવતું હોય ને અહીંયા કોઈ પણ બિંદુ લગભગ સ્થિર હોય ભ્રમણ દૂરના કણનું થતું હોય અક્ષ પરના કણો સ્થિર તમે દૂધ ભરેલા ગ્લાસને આમ ચમચીથી હલાવો ભ્રમણ આપો તો જે બરાબર વચ્ચે જે કણ આવતું હોય અક્ષ પર એ તો લગભગ સ્થિર જ હોય બરાબર એ અર્થમાં અહીંયા આપણે VA બરાબર 0 લઈએ સૌથી વધારે વેગ જે કણ એ નળાકાર પાત્રની સપાટીના સંપર્કમાં આવતું હોય એનો પણ કેટલો તો કે આ ત્રિજ્યા r હોય તો આ કણના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r થાય એનો વેગ થાય r કેશાકર્ષણનો એક પ્રશ્ન છે કેશાકર્ષણ એટલે શું તો કે આવી વાત છે આ એક પાત્ર છે પાણી પીવું છે ધ્યાન આપો આમાં બહુ બીજી વાત અંદર એક કાચની નળી કેસ નળી ડુબાડવામાં આવે પાણી ભરેલા પાત્રમાં કેસ નળી એટલે ઉપરથી ખુલી છે નીચેથી ખુલી છે પોલો નળાકાર કાચનો પોલો નળાકાર હા કેસ નળી હવે કેસ નળીને ડુબાડો એટલે કેશાકર્ષણની ઘટનાનો અર્થ આવો છે કે આ પાણીની જે મુક્ત સપાટી હોય ને આ બધું એના કરતા કેસ નળીમાં પાણીની મુક્ત સપાટી અમુક ઊંચાઈએ પડે આટલો ડિફરન્સ અહીંયા મળ્યો દ્વારા એ જ ઊંચાઈએ પાણી ચડે તો આ પ્રયોગમાં તમને પ્રશ્નમાં એમ કીધું છે પહેલા જે કેસ નળી વાપરી છે ને એની ત્રિજ્યા r1 બરાબર r અને પાણી છે એ જ ઊંચાઈએ ચડે છે તો પ્રશ્ન છે કે હવે એ જે પાણી એ જ ઊંચાઈએ ચડે છે એ જ ઊંચાઈએ ચડતા પાણીનું દળ આટલા ભાગમાં જે પાણી સમાય ને આટલા ભાગમાં એનું દળ m1 છે 5 ગ્રામ તો હવે તમે આ પ્રયોગમાં કેસ નળી બદલી નાખો તો પહેલા r ત્રિજ્યાની કેસ નળી વાપરી હતી એની જગ્યાએ હવે 2r ત્રિજ્યાની કેસ નળી વાપરવામાં તો પ્રશ્ન છે કે પાણી જેટલી ઊંચાઈએ ચડે એનું દળ કેટલું પહેલા દળ 5 ગ્રામ હતું તો હવે દળ કેટલું જવાબ સાચો 10 ગ્રામ પણ કેવી રીતે એનું સૂત્ર છે અને સૂત્ર આપણે લઈએ તો સૂત્ર એકદમ યાદ રાખ્યું એટલે કામ આવશે જો આ ધ્યાન આપો કેસ નળી બદલી નાખી હવે આ r2 બરાબર 2r ત્રિજ્યા હવે અહીંયા ધારો કે પાણી આટલી ઊંચાઈએ ચડ્યું hs કહ્યું ઊંચાઈ પણ બદલાઈ ગઈ hs આટલી ઊંચાઈ ચડે છે તો આટલા ભાગમાં સમાતા પ્રવાહીનું દળ m2 શોધવું છે બરાબર
तो सूत्र અહીંયા આ મુજબ છે જો કેશાકર્ષણની ઘટનામાં કેસ નળીમાં પાણી h ઊંચાઈએ ચડતું હોય તો h નું સૂત્ર છે h બરાબર 2t cos θ છેદમાં rho gr આ સૂત્ર છે બરાબર। હવે આ સૂત્રમાં d એટલે પૃષ્ઠતાપ પ્રવાહી, rho એટલે પ્રવાહીની ઘનતા, g ગુરુત્વ પ્રવેગ, r છે કેસ નળીની ત્રિજ્યા અને થીટા ને સંપર્ક કોણ કહેવાય અને સામાન્ય રીતે કાચ અને પાણી માટે સંપર્ક કોણ શૂન્ય લેવામાં આવે છે એટલે થીટા બરાબર 0 તો cos 0 તો 1 થઈ જશે બરાબર। એ તો બે જગ્યાએ હકી વાત છે। ખાલી શું બદલાય છે તો કે r બદલાય છે ને r એ કેસ નળી બદલો એટલે r બદલાય, બાકી બીજું બધું અચળ છે। આ તો h નું સૂત્ર છે, આપણે એમ જોઈએ છે। તો હવે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, દળ બરાબર ઘનતા ગુણ્યા કદ। હવે જેટલી ઊંચાઈએ પાણી ચડે છે કેસ નળીમાં એને આપણે h કીધું તો h ઊંચાઈ અને r છેદનું ક્ષેત્રફળ આ થાય પાઈ r સ્ક્વેર। તો આટલા ભાગનું કદ શું લખાય પાઈ r સ્ક્વેર h બરાબર। હવે આ સૂત્રમાં h આ નું પદ h છે, h અહીંયા મૂકી તો દળનું સૂત્ર થાય m બરાબર rho pi r સ્ક્વેર 2t cos θ છેદમાં rho gr આવું થાય। તો હવે જો આમાં આ r સ્ક્વેર અને r કેન્સલ થઈ જાય, આ rho કેન્સલ થઈ જાય અને બાકીના બીજા પદ બધા અચળ છે। આ કેસ નળી બદલો એ દરમિયાન પાઈ કે પૃષ્ઠતાણ કે સંપર્ક કોણ કે g નહીં બદલે, એમ ચલે છે આ તો પહેલા 5 ગ્રામ હતું r ત્રિજ્યા વખતે, 2r ત્રિજ્યા વખતે કેટલું 10 ગ્રામ આ સંબંધ થાય, એમ ચલે છે આ। તો m2 છેદમાં m1 બરાબર 2r છેદમાં r, તો m2 બરાબર 2m1 10 ગ્રામ। આ એક પાત્ર છે, પાત્રમાં પાણી ભરેલું છે બરાબર। હવે આ પાત્રમાં જે મુક્ત સપાટી છે અહીંયા વાતાવરણ દબાણ છે 3, એક વાતાવરણ દબાણ, પાત્રના તળિયે તમને દબાણ આપ્યું છે 3 વાતાવરણ દબાણ। બરાબર, અહીંયા એક છિદ્ર કરેલું છે, આ છિદ્રમાંથી બહાર આવતા પાણીનો વેગ કેટલો પ્રશ્ન છે। તો અહીંયા એક સૂત્ર બનાવેલું છે કે દબાણનો તફાવત ડેલ્ટા પી બરાબર 1/2 આવા કિસ્સાઓમાં આ લાગુ પડશે। બર્નોલીના સમીકરણ પરથી આ પરિણામ બને। તો આ સૂત્ર ધ્યાનમાં રાખજો, આવો કોઈ પ્રશ્ન હોય તો ઉપરની સપાટી વાતાવરણમાં ખુલ્લી છે એટલે અહીંયા વાતાવરણ દબાણ, નીચેનું દબાણ 3 વાતાવરણ દબાણ છે બરાબર। આપણે v શોધવું છે અને પાણીની ઘનતા તમને આપેલી છે, પાણીની ઘનતા છે ρ બરાબર 10⁻³ કિલોગ્રામ પર મીટર અને એક વાતાવરણ દબાણ બરાબર 10⁵ પાસ્કલ। તો સૂત્રમાં કિંમત મૂકી દેજો, દબાણનો તફાવત કેટલો થાય આ 1 ને અહીંયા 3 છે, દબાણનો તફાવત થશે 2 3 માઈનસ 1 વાતાવરણ દબાણ ગુણ્યા 10⁵ કરો એટલે પાસ્કલ, 1/3 પાણીની ઘનતા 10⁵
20 બી મળી જાય બરાબર આ 2 ગુણાકારમાં એટલે 4 ગુણ્યા 10 ની 5 ઘાત છેદમાં 10 ની 3 ઘાત બી બરાબર વર્ગમૂળમાં 420 મીટર પ્રતિ સેકન્ડ બરાબર અહીંથી બહાર નીકળતા પાણીનો વેગ આટલો પછી 17 પછી આપણે હમણાં જે ગણ્યું બરાબર એ પરપોટા ભેગા મળી મોટો પરપોટો બનાવે એનું ઈ છે તો અહીંયા ખાલી સંજ્ઞા બદલેલી છે a અને b ની જગ્યાએ r1 અને r2 છે સૂત્ર તો આ થશે ને r1 સ્ક્વેર પ્લસ r2 એનો ઈ દાખલો છે 18 जो 18 बात है ध्यान आपको आर्किमिडीज નો સિદ્ધાંત બરાબર ઉત્પ્લાવક બળની વાત છે ઉત્પ્લાવક બળ એક પ્રશ્ન છે કે એક W ધ્યાન આપો W વજન અને ρ ઘનતા વાળો પદાર્થ ρ1 ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે એટલે કે ડૂબી જાય છે આખે આખો પણ એ હાવ તળિયે નથી પહોંચી જતો બરાબર આ જ વાત છે અહીંયા પ્રવાહી ભર્યું છે ધ્યાન આપો હવે આની અંદર પદાર્થ ડૂબાડો અંદર એ પ્રવાહી દ્વારા એની પર ઉત્પ્લાવક પડેલા F આર્કિમિડીઝના સિદ્ધાંત અનુસાર એનું વજન W નીચે લાગે બરાબર અસરકારક વજન એનું W ડેશ થાય તો આપણે અહીંયા એનું દેખીતું વજન કે અસરકારક વજનનું સૂત્ર બનાવો એનું વજન W ઘનતા ρ અને પ્રવાહીની ઘનતા ρ1 પ્રવાહીની ઘનતા ρ1 તો ρ1 ρ અને W ના સ્વરૂપમાં આ ગોળાનું અસરકારક વજન W ડેશ નું સૂત્ર બનાવો કોઈ પણ ઘન પદાર્થને પ્રવાહીમાં ડૂબાડો એટલે પ્રવાહી વડે એની ઉપર ઉત્પ્લાવક બળ લાગે ઉર્ધ્વ દિશામાં એનું ઓરિજિનલ વજન હોય નીચે હોય બરાબર તમે સામાન્ય અનુભવ પણ કર્યો હોય કે જે પદાર્થ આપણે હવામાં જેટલો વજનદાર લાગે એના કરતાં પાણીમાં એ ઓછો વજનદાર લાગે એવું કેમ તો કે અહીંયા ઉત્પ્લાવક બળ લાગે પ્રવાહી વડે પ્રવાહીમાં ડૂબાડેલા ઘન પદાર્થ પર ઉત્પ્લાવક બળ લાગે આર્કિમિડીઝે આ ઉત્પ્લાવક બળનું મૂલ્ય કેટલું તો કે ડૂબાડેલા પદાર્થે વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું બરાબર આ માપ છે ડૂબાડેલા પદાર્થે વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું પદાર્થ પર ઉર્ધ્વ દિશા ઉત્પ્લાવક બળ લાગે F તો હવે અસરકારક વજન W ડેશ બરાબર W માઈનસ F થાય W માઈનસ F ઉત્પ્લાવક બળ ઉર્ધ્વ દિશામાં આગળ દિશામાં ઉત્પ્લાવક બળનું સૂત્ર લખીએ જો ધ્યાન આપો F કેટલું તો કે વિસ્થાપિત પ્રવાહીના વજન જેટલું વિસ્થાપિત પ્રવાહીનું વજન mg વજન એટલે mg એટલે
એટલે આવું થાય તો દળને આપણે ઘનતા ગુણ્યા કરતા સદરૂપમાં લખી શકીએ ρ V G આયા ρ નો અર્થ થાય પ્રવાહીની ઘનતા પ્રવાહીની ઘનતા ρ આ માપ પેલા આપણે સાંભળ્યું કદાચ ન હોય તો અત્યારે સાંભળો બરાબર આ કેવું છે જો અહીંયાની વાત નથી આવું આ આર્કિમીડનો સિદ્ધાંત અને ઉત્કલન બળનું માપ આ અગત્યની વાત છે અહીં ધ્યાન રાખજો આ પદાર્થની અંદર ડૂબાડ્યો એટલે જેટલા કદનું જેટલો કદ આ પ્રવાહીનું છે જેટલું કદ એટલા કદનું પ્રવાહી આમ દૂર કરે એનું જે વજન થાય એટલું બળ પદાર્થ પર આમ ઉપર લાગે ઉત્કલન બળ એનું સૂત્ર આવું થાય છે વિસ્થાપિત પ્રવાહીનું વજન આ સૂત્ર છે એ વિસ્થાપિત પ્રવાહીનું વજન શું છે વજન એટલે mg વજનનો અર્થ થાય mg m એટલે વિસ્થાપિત પ્રવાહીનું દળ વિસ્થાપિત પ્રવાહીનું દળ એટલે પ્રવાહીની ઘનતા ગુણ્યા વિસ્થાપિત પ્રવાહીનું કદ m ની જગ્યાએ O1 V લઈ કદ તો હતું જેટલું કદ પદાર્થનું એટલા જ કદનું પ્રવાહી વિસ્થાપિત v તો પદાર્થના કદ જેટલું જ આવે પણ ઘનતા પ્રવાહી ρ1 V આ m થયું mg વિસ્થાપિત પ્રવાહીનું વજન એ જ ઉત્કલન બસ હવે આ સૂત્ર બને એના પરથી આપણે આગળ ઓપ્શન આપ્યા એ પ્રમાણે તમારે w ડેશ નું સૂત્ર ρ1 ρ અને w ના સ્વરૂપમાં બનાવો ρ1 ρ અને w ના સ્વરૂપમાં તો હવે જો આઈડિયા રાખો પદાર્થ માટે ઘનતા બરાબર દળ છેદમાં કદ લખાય પદાર્થની ઘનતા ρ એનું દળ m કદ v અને પદાર્થ માટે w બરાબર mg લખાય એનું ઓરિજિનલ વજન w બરાબર mg આ m એટલે પદાર્થનું દળ m બરાબર w છેદમાં g લખાય આ પદાર્થ માટે બરાબર પદાર્થ માટે એ પદાર્થ ડૂબાયેલો છે ને એના માટે આપણે આવું લખી શકીએ બે સૂત્રો હવે અહીંયા એડ કરીએ આ ρ1 એમના એમ બરાબર અને v ના સ્થાને આના પરથી v બરાબર m છેદમાં ρ લખાય v અહીંયા v બરાબર m છેદમાં ρ હવે n બરાબર શું લખાય w છેદમાં g m ના સ્થાને w છેદમાં g આ m ના સ્થાને છેદમાં ρ તો કર આ g કર w ડેશ બરાબર w માઈનસ ρ1 આ g નીકળી જાય જો g તો છેદમાં આવે ને w છેદમાં ρ w ડેશ બરાબર w કોમન કર 1 માઈનસ ρ1 છેદમાં ρ તો આ અંદર ડૂબાડેલા પદાર્થનું અસરકારક વજન કહેવાય જ્યાં ρ એટલે ડૂબાડેલા પદાર્થની ઘનતા ρ1 એટલે પ્રવાહીની બરાબર આ જવાબ પછી ટર્મિનલ વેગ એવું કંઈક નામ સાંભળ્યું તમે આ તો એનો દાખલો છે ટર્મિનલ વેગ ધ્યાન આપો 19 એક 0.3 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું બુંદ પાણીનું ટીપું આમ નીચે પડી રહ્યું છે હવાના માધ્યમમાં અહીંયા હવા છે શ્યાન માધ્યમ છે હવાની શ્યાનતા આપેલી છે તમે જે પણ જોયું નથી ના સાહેબ કીધું 10% ચાલો તો પછી બધું 4 માર્ચ આવી ગઈ 4 માર્ચે એની પરીક્ષા હતી અને પછી 16 તારીખે સરકારે ઓર્ડર આપી
અને કોઈ પણ માધ્યમની શ્યાનતા સાથે સંકળાયેલો અચળાંક છે તેનો શ્યાનતા ગુણાંક કહેવાય. ઈટા વડે દર્શાવાય. ઈટા આપેલો 1.8 ગુણ્યા 10⁻⁵ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ મીટર ઇન્વર્સ. આ શ્યાનતા ગુણાંક. બરાબર. તો પ્રશ્ન છે કે એનો ટર્મિનલ વેગ કેટલો? ટર્મિનલ વેગ એટલે અમુક અંતર સુધી પ્રવેગી ગતિ કરશે, પછી હવાના શ્યાન માધ્યમને કારણે એની પર શ્યાનતા બળ લાગશે. શ્યાનતા બળ જે એની ગતિને અવરોધે, એટલે ઉર્ધ્વ દિશાનું શ્યાનતા બળ અને અધો દિશાનું એનું વજન બળ આ સમતોલાઈ ગયા, પરિણામી બળ શૂન્ય થાય ત્યારે હવે અધો દિશામાં અચળ વેગી ગતિ કરે, જેને ટર્મિનલ વેગ. એ ટર્મિનલ વેગ v નું સૂત્ર આ રીતે બનાવ્યું: 2/9 r²g ρ - σ/η. આ ટર્મિનલ વેગનું સૂત્ર છે. આમાં આ ρ છે, ρ એ જે પદાર્થ ગતિ કરતો હોય ને એની ઘનતા, અને સિગ્મા એટલે જે માધ્યમમાં ગતિ કરતો હોય એની ઘનતા. અહીંયા પદાર્થ તરીકે આ પાણી, તો અહીંયા ρ નો અર્થ થશે પાણીની ઘનતા 10⁻³ SI પદ્ધતિ પ્રમાણે, અને સિગ્મા નો અર્થ થશે હવાની ઘનતા. તો સિગ્મા અહીંયા અવગણવાનું, હવાની ઘનતા તો અવગણીય કહેવાય, પાણી કરતા સિગ્મા અવગણી નાખો અને બીની કિંમત મૂકી દો એટલે v કિંમત ત્રીજી આવી છે 0.3 મિલીમીટર. d 9.8 ρ 10⁻³ સિગ્મા અવગણી નાખો. આ 9 છે, 9 ઈટા. એક વિમાન ઉડી રહ્યું છે અને વિમાનની ઊંચાઈ ધ્યાન આપે ત્યાં પર જોયું જ નથી તો આ બધું અઘરું જ થાય. સાહેબ 10% ભણ્યા એ રોજ એટલું જ ખબર કેટલા દાખલા જો એક બર્નૌલીના સમીકરણ પરથી આ વિમાન ઉડે છે એમાં બર્નૌલીનું સમીકરણ વાપરવું. ધ્યાન આપો, આ ખાલી આટલી વાત છે, અહીં ધ્યાન આપો. જો ધ્યાન આપો. વિમાન હવામાં જે ઉડતું હોય ત્યારે એને ડાયનામિક લિફ્ટ મળતી હોય. ડાયનામિક લિફ્ટનો અર્થ થાય કે એની જે પાંખો છે, વિમાનની જે પાંખો, એની ઉપર ધ્યાન આપે એની ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં દબાણ સરખું હોતું નથી. બરાબર, નીચે દબાણ છે એ વધારે મળે, ઉપર દબાણ ઓછું મળે, એટલે દબાણનો તફાવતને કારણે એની ઉપર ઉર્ધ્વ દિશામાં કંઈક બળ લાગે, ડાયનામિક લિફ્ટ કહેવાય. અને એ રચના એવી રીતે કરેલી હોય, એરોફોઇલ રચના કહેવાય. એરોફોઇલ એને ડાયનામિક લિફ્ટ મળે જે વિમાનને હવામાં જાળવી રાખવા માટે મદદ કરે. બર્નૌલીના સમીકરણ પરથી આ ઘટના સાથે સંકળાયેલો આ પ્રશ્ન છે. આપણે જોઈએ જો કે વિમાનની પાંખોની ઉપરના ભાગમાં, બરાબર, હવાની ધારા રેખાઓની ઝડપ એટલે કે હવાની ઝડપ 120 મીટર પર સેકન્ડ
અને નીચેના ભાગમાં હવાની ધારારેખાઓની ઝડપ 90 મીટર પર સેકન્ડ. રચના એવી હોય કે ઉપર અને નીચે હવાની ઝડપ સરખી હોય નહીં. આંખો છે ને એ આમ થોડી આમ નમેલી હોય, એટલે હવા જ્યારે આમ અથડાય એટલે ઉપરના ભાગમાં હવા વધુ ઝડપથી પસાર થાય, નીચેના ભાગમાં હવાની ઝડપ ઓછી હોય. ઝડપનો ડિફરન્સ મળે ને એટલે દબાણનો ડિફરન્સ મળે, અને દબાણનો ડિફરન્સ મળે એટલે એની ઉપર કંઈ દબાણના તફાવતને કારણે બળ લાગે. બરાબર? બળ F બરાબર P, જ્યાં P એટલે દબાણનો તફાવત, એ ડાયનામિક લિંક કહેવાય. તો અહીંયા તમારે ખાલી શું શોધવાનું છે? દબાણનો તફાવત, હવાની ઘનતા આપી છે, અને વિમાનની પાંખ છે એની લંબાઈ ને જાડાઈ પણ આપી છે, એની જરૂર નથી. બર્નોલીનું સમીકરણ વાપરીએ તો વિમાનની પાંખની ઉપર અને નીચે આ બે બિંદુઓ ધ્યાનમાં લઈ સૂત્રનું સ્વરૂપ આપણે બનાવીએ. મૂળ સૂત્ર છે આ રીતે ρgh. હવે તો વિચારો કે h1 ને h2 છે વિમાનની પાંખના ઉપરના બિંદુનું અને નીચેના બિંદુનું સમક્ષિતિજથી અંતર છે. તો વિમાનની પાંખનું ઉપરનું બિંદુ હોય, નીચેનું બિંદુ એ તો હરખું જ ગણાય ને, એટલે h1 h2 બે હરખા, તો આ બે હરખા નીકળી આ વિમાનની પાંખની ઉપરની ઝડપ, આ વિમાનની પાંખની ઉપરનું દબાણ, આ વિમાનની પાંખની નીચેની ઝડપ, આ વિમાનની પાંખની નીચેનું દબાણ. આ તમે આ સૂત્ર પરથી જોઈ શકો છો, જ્યાં ઝડપ વધારે ત્યાં દબાણ ઓછું. બર્નોલીનું સમીકરણનો અર્થ જ આ છે, ઝડપ વધારે દબાણ ઓછું, ઝડપ ઓછી દબાણ વધારે. P2 છે નીચેની પાંખ પર ઉપરનું દબાણ, P1 ઉપરની પાંખ પર નીચેનું દબાણ. હવાની ધારારેખાઓની P2 વધારે ને P1 ઓછું, એટલે P2 માઈનસ P1 શોધવાનું છે. 1/2 ρ P1 સ્ક્વેર માઈનસ P2 આવું થાય. ρ એટલે હવાની ઘનતા આપી છે, હવાની ઘનતા 1.3, આ 120, P2 છે 90. તો આ જે આવે ને એટલો દબાણનો તફાવત મળે ઉપર તરફ, એને કારણે એની પર બળ લાગે. આ જવાબ મેળવો તો કે 40 50 5 V1 ને P1 એ વિમાનની પાંખની ઉપરની વાત થઈ, આ 2 છે વિમાનની પાંખની નીચે. P2 માઈનસ P1 મળ્યું ના, એનો અર્થ કે આટલો દબાણનો તફાવત એની પર કઈ બાજુ આવે? ઉપર તરફ. આના કારણે જે બળ લાગે F બરાબર P અનુસાર, F બરાબર P એટલે દબાણનો તફાવત. અહીંયા આપણે P નો અર્થ થાય ડેલ્ટા, એટલે ડેલ્ટા PA એટલે વિમાનની પાંખનું ક્ષેત્રફળ. આટલું બળ એને આમ ઉપર મળે, ડાયનામિક લિંક. આપણે અહીંયા તો ફક્ત દબાણનો તફાવત જ થઈ, બરાબર? આ જવાબ આવે. આ સૂત્રો ધ્યાનમાં રાખજો. આમાં કોઈ સાદા પ્રશ્નો પૂછાય તો આ એમાં હોય તો ગણી શકો. જો એક વાત આવી છે 23. હવે એમાં 21 પૂછે ને, એ હમણાં 10 ગ્રામ જવાબ આવ્યો તો ને એનું ફરીથી રિપીટ છે. 22 આપણે પછી જોઈએ, 23 જોઈએ 23. હવે અહીંયા તમને કીધું છે જો કે પારાના બે નાના બુંદ ભેગા મળી, બરાબર? અહીંયા પરપોટા નથી, બુંદ છે. બુંદ શબ્દ વપરાય એટલે એને એક મુક્ત સપાટી, પરપોટા હોય તો બે મુક્ત સપાટી, અંદર એ હવા હોય પરપોટામાં. બુંદમાં અંદર જે તે પ્રવાહી હોય તો એનું માધ્યમ હોય. પારાનું બુંદ છે, અંદર પારાનું માધ્યમ, બહાર હવાનું માધ્યમ. બે પારાના નાના બુંદ ભેગા મળે છે, બરાબર? આવા અને મોટું બુંદ બનાવે છે. દરેક નાના બુંદની ત્રિજ્યાને આપણે r કહીએ છીએ.
હદની ત્રિજ્યા છે બેની ત્રિજ્યા જે મોટું ગુંદ બને છે એની ત્રિજ્યા તો આ રીતે ગુંદ મોટું ગુંદ બને તો પહેલાની અને પછીની પૃષ્ઠ ઊર્જાનો ગુણોત્તર શોધ પૃષ્ઠ ઊર્જા એટલે ઈ કાર્ય છે W બરાબર T ડેલ્ટા A બરાબર કાર્યનો ગુણોત્તર શોધવાનો પૃષ્ઠ ઊર્જા તો પહેલા ત્રિજ્યાનો સંબંધ મેળવો જો ત્રિજ્યાનો સંબંધ મેળવો શું થશે આ ત્રિજ્યાનો સંબંધ મેળવો તો આ બેના કદનો સરવાળાના કદ જેટલો થાય 4/3 પાઈ r વર્ગ બરાબર 4/3 પાઈ કેપિટલ R r ઘન મોટાની ત્રિજ્યા બરાબર 2 મોટાની ત્રિજ્યાનો ઘન બરાબર 2 ગુણ્યા નાનાની ત્રિજ્યાનો ઘન ઘનમૂળ લઈ લો 2 ની 1/3 ઘાત વર્ગ કરો r² બરાબર 2 ની વર્ગ કર્યો એટલે 2/3 ઘાત આ થાય બરાબર પૃષ્ઠ ઊર્જાનો ગુણોત્તર શોધવા જો ખાલી બે સ્ટેપ લે પ્રારંભિક પૃષ્ઠ ઊર્જા છેદમાં અંતિમ પૃષ્ઠ ઊર્જા એટલે હમણાં આપણે સૂત્ર લીધું ને W બરાબર T ડેલ્ટા A આ કાર્ય કે ઊર્જા આ સૂત્ર તો જો પ્રારંભમાં બે ગુણ હતા એટલે બે ની પૃષ્ઠ ઊર્જા આવે 2 ગુણ્યા T ડેલ્ટા A એટલે ક્ષેત્રફળ અહીંયા 2 છે 4 પાઈ r સ્ક્વેર 2t 4 પાઈ r સ્ક્વેર થશે આ બે ની પૃષ્ઠ ઊર્જા થઈ જશે અને અહીંયા આવશે t 4 પાઈ r 4 પાઈ કેન્સલ t કેન્સલ 2 હવે આપણે અહીંયા ગુણોત્તર છે